મારું નામ જયદીપ ઉદયશી છે. હું જસ્ટ અબ્રોડથી છું. સો બેઝિકલી અમારી 4 બ્રાન્ચ છે ગુજરાતની અંદર. રાજકોટમાં પણ છે, અમદાવાદમાં છે, આણંદમાં છે અને સુરતમાં છે. અત્યારે 4 એક્ટિવ બ્રાન્ચ છે. અમે અબ્રોડ વિઝા કન્સલ્ટન્ટ છીએ કે જેમાં IELTS છે, PTE છે જેવા ઇંગ્લિશ પ્રોફિશિયન્સી એક્ઝામની પ્રિપેરેશન પણ કરાવીએ છીએ. સાથે સાથે GRE, GMAT, સેટ જેવી સ્ટાન્ડર્ડાઇઝ એક્ઝામિનેશનની પ્રિપેરેશન પણ કરાવીએ છીએ. પ્લસ જે સ્ટુડન્ટ વિઝા માટે કેન્ડિડેટ્સ છે, લાઈક જેને કેનેડા, UK, USA, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવા કન્ટ્રીમાં ભણવા જવું છે અથવા કોઈ યુરોપિયન કન્ટ્રીમાં જવું છે, એના માટે આપણે સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. આ 100% પ્રોસેસ આપણે ડાયરેક્ટલી યુનિવર્સિટી સાથે જ કરતા હોઈએ છીએ. અમે ડાયરેક્ટલી એજન્ટ છીએ વી કેન સે યુનિવર્સિટીઝના. તો સ્ટુડન્ટનું કેવું હોય કે 2 ટાઈપના સ્ટુડન્ટ્સ હોય. જનરલી એક આખું કેટેગરી હોય છે જે MBBS કરવા માંગે છે. તો એના માટે અમારી પાસે જોર્જિયામાં પણ યુનિવર્સિટી છે, જે યુનિવર્સિટી અમારી પોતાની જ છે. પ્લસ સાથે એમાં અકોમોડેશન અને ફૂડની ફેસિલિટીઝ પણ છે. એ અમારું એક્સક્લુઝિવ છે. આત્મીય એજ્યુકેશનના નામથી અમારું એ 30 વર્ષ જૂનું વેન્ચર છે. જ્યારે જસ્ટ અબ્રોડ છે એ અબ્રોડ સ્ટડીઝ માટે બીજા જે પ્રોગ્રામ્સ છે, લાઈક એન્જિનિયરિંગ છે કે પછી બાયોમેડિકલમાં જવું છે કે કોઈ બી અધર બ્રાન્ચ, નર્સિંગથી લઈને એન્જિનિયરિંગ સુધી, એ બધા બ્રાન્ચ માટે બધી પ્રકારના એજ્યુકેશન માટે સ્ટુડન્ટ વિઝા માટે સપોર્ટ આપે છે. એ રીતે અત્યારે આપણે કેનેડામાં બી ઘણા બધા વિદ્યાર્થીઓ ગયેલા છે, યુકેમાં પણ છે, યુએસએમાં બી છે, જર્મનીમાં પણ ગયા છે અને ઓસ્ટ્રેલિયામાં પણ ગયેલા છે. એવી રીતે મલ્ટિપલ કન્ટ્રીમાં મોકલાવેલા છે. આજ સુધીનો અમારો રેશિયો છે, અમે 10,000 કરતાં વધારે સ્ટુડન્ટ્સને અમે ઓલરેડી અબ્રોડ માટે મોકલાવી દીધા છે. MBBS માટે હું ખાલી સ્પેસિફિક વાત કરું, જેની વાત કરું તો અમારી પોતાની જ યુનિવર્સિટી છે આત્મીય એજ્યુકેશન નામની. તો ત્યારે અમારી પાસે 4,000 કરતાં વધારે સ્ટુડન્ટનો ડેટા છે જે MBBS કમ્પ્લીટ કરી લીધું છે અને દર વર્ષે 1200 કરતાં વધારે સ્ટુડન્ટ MBBS પરસ્યુ કરવા જઈ રહ્યા છે. એ રીતના અમારા પ્રોડક્ટ છે. તો જેને બી સ્ટુડન્ટ વિઝા માટે કોઈ સપોર્ટની જરૂર હોય એના માટે છે અમારું જસ્ટ અબ્રોડ.